અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા વધતી ગુનાખોરીને અટકાવવા માટે શહેરની તમામ રિક્ષાઓને યુનિક નંબર આપવાની નવી પહેલ શરૂ કરી દેવામાં આવી છે। તો નંબર દ્વારા રિક્ષાની નોંધણી, માલિકીની વિગતો અને ડ્રાઈવરનું આઈડી તેમજ મોબાઈલ નંબર સહિતની સંપૂર્ણ માહિતી પોલીસ ડેટાબેઝમાં રહેશે। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ વ્યવસ્થા દ્વારા રિક્ષામાં થતી ચોરી, ચેન સ્નેચિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। પોલીસનું માનવું છે કે આ પગલાંથી મુસાફરોની સુરક્ષા વધી જશે અને ગુનાખોરી અટકાવવામાં મદદ મળતી રહેશે। હાલમાં અંકલેશ્વર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અમે રિક્ષા રજિસ્ટ્રેશન એટલે કે રિક્ષાને એક ખાસ પ્રકારના નંબરો આપવાની એક ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ, જેમાં તમામ રિક્ષા ચાલકોએ જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈ તેમની રિક્ષાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે તથા તેમને એ અનુસંધાને એક સ્ટીકર આપવામાં આવશે। જે સ્ટીકર છે એમને રિક્ષા ઉપર લગાડવાનું રહેશે, જેથી અમે આઈડેન્ટિફાઈ કરી શકશું કે આ રિક્ષા છે એ લોકલ છે કે બહારથી આવી છે। કેટલાક હમણાં એવા બનાવો ધ્યાનમાં આવ્યા હતા કે બહારની રિક્ષામાં આવી અને કેટલાક મિલકત સંબંધી ગુનાઓ અમારા ધ્યાનમાં આવ્યા હતા। અમારા દ્વારા એમની વિરુદ્ધ કાર્યવાહી કરીને ડિટેક્ટ કરવાની પણ કામગીરી કરવામાં આવી છે। પરંતુ આ પ્રકારની ગુનાખોરી ઉપર એક અંકુશ આવે તે અટકે તથા લોકોની અને પ્રજાની સુખાકારી અને સલામતી અને સેફટીમાં વધારો થાય તે બાબતે આ એક ડ્રાઈવ તમામ પોલીસ સ્ટેશનમાં ચલાવવામાં આવી રહી છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં હાલમાં આ સ્ટીકરોનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે। તમામ મુસાફરો અને તમામ લોકોને અપીલ છે કે આ પ્રકારની જે રિક્ષા છે કે જેમાં સ્ટીકર લગાવવામાં આવ્યા હોય તેનો ખાસ પ્રેફરન્સ આપે તથા તમામ રિક્ષા ચાલકોને જે લોકલ અહીંયા કાર્યરત છે તેમને પણ અપીલ કરવામાં આવે છે કે સત્વરે તેઓ પોતાના સ્ટીકર છે મેળવી લે અને પોતાની રિક્ષાનું રજિસ્ટ્રેશન જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરાવી લે।